નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો કુંદન પાટીલ. આપણે છેલ્લા ઘણા સમયથી એક ચર્ચાનો વિષય હતો એ સૌ જાણીએ છીએ કે વાલોડ તાલુકાની અંદર 100 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર. ત્યારે આ ભ્રષ્ટાચારનો હવે અંત આવ્યો હોય એનું એક પરિણામ આવ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. કારણ કે વાલોડ તાલુકાના અંધાત્રી અને દાદરિયા ગામના સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને બીજી તરફ એક તરફ તો અગાઉના દિવસોની અંદર રિકવરી માટે પણ જિલ્લા પંચાયત દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો અને કેટલીક રકમ રિકવર પણ કરવામાં આવી હતી. પણ અહીં પ્રશ્ન એ થાય છે કે જે અંધાત્રી ગામ છે ત્યાંના સરપંચ ભાવનાબેન એ મોહનભાઈના સમર્થક છે તેવું મોહનભાઈ વારંવાર કહેતા આવ્યા છે. અને આ એ જ મોહનભાઈ છે જે જાહેર સ્ટેજ ઉપર કહે છે કે હું અહીંનો નરેન્દ્ર મોદી છું, મને કોઈ પણ કાર્યક્રમની અંદર જવા માટે કોઈની પરવાનગી કે આમંત્રણની જરૂરત નથી. તો તેઓના ગામની અંદર આટલા મોટા પાયે ભ્રષ્ટાચાર થયો ત્યારે તેઓ ક્યાં હતા તે પણ એક પ્રશ્ન થાય છે. શું ધારાસભ્યના ગ્રામની અંદર ભ્રષ્ટાચાર થતો હતો તે સમયે શું ધારાસભ્ય દ્વારા કોઈ પણ તકેદારી લેવામાં ના આવી? પોતાના જ ગામની અંદર પોતાના સરપંચ દ્વારા કહેવાતા પોતાના સરપંચ દ્વારા આટલો મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે કે જિલ્લા પંચાયતે છેલ્લે એક નિર્ણય લઈને તેઓને સસ્પેન્ડ પણ કરી દીધા છે. ત્યારે એક શરમજનક વાત છે કે એક ધારાસભ્યના ગામની અંદર જ ભ્રષ્ટાચાર પોકળીને બોલતો હોય કે માથે ચડીને બૂમ પાડતો હોય કે હા, અમે અંધાત્રી ગામની અંદર ધારાસભ્યના ગામની અંદર ભ્રષ્ટાચાર કર્યો છે. અધિકારીની પ્રામાણિકતાને સલામ છે કે તેઓએ કોઈ પણ ધાક દબાણ કે કંઈ પણ આવ્યા વગર એક સાચો રિપોર્ટ જાહેર કર્યો અને લોકોની સામે એક સાચી રીતે જે કોઈ રિપોર્ટ હોય તે મૂકવાની પણ પ્રયાસ કર્યા છે અને મૂક્યો પણ છે. ત્યારે અહીં એક વાત એ પણ છે કે 9 જેટલા ટીડીઓની બદલી થઈ હતી. આ સમગ્ર પ્રકરણને દબાવવા માટે એમ પણ ચર્ચા ઉઠી હતી. ત્યારે ટીડીઓ બદલાતા ગયા, દિવસો વીતતા ગયા, પણ એનું એક પરિણામ આવ્યું અને આ પરિણામ લાવનાર આદિવાસી પંચના આગેવાનો તેમજ અન્ય આદિવાસી સમાજના આગેવાનો તેમજ જો આપણે કહીએ તો ભારતીય ટ્રાઇબલ સેના એટલે કે BTS સંગઠન તેમજ અન્ય આદિવાસી સમાજના જે આગેવાનો આગળ પડીને આ ભ્રષ્ટાચાર વિરુદ્ધ જે લડત લડી હતી તેઓના ઉપર પણ અનેક આક્ષેપો થયા. જેમ કે આદિવાસી પંચના એક આગેવાન લાલસિંહભાઈ ઉપર પણ 9 લાખ રૂપિયા લીધા, કોઈ કહે છે કે 30 લાખની લાંચ માંગી હતી કે આ મામલો રફે દફે કરવા માટે પૈસાની માંગણી કરી હતી, એવા આક્ષેપો પણ થયા હતા. તેઓએ તો પણ મક્કમતાથી સમગ્ર મામલે લડત આપી. એ લડતનું આજે પરિણામ આવ્યું છે. દાદરિયા ગામ અને અંધાત્રી ગામના બંને સરપંચોને સસ્પેન્ડ કરવામાં. ત્યારે આપણે હાલ તો વાત કરીએ માત્ર એક ધારાસભ્ય એટલે કે મોહનભાઈ ઢોડિયાના ગામમાં થયેલ ભ્રષ્ટાચારની અને તેનું પરિણામ એ આવે છે કે સરપંચને હાલ સસ્પેન્ડ કરવામાં આવે છે. ત્યારે બીજા ગામની અંદર પણ બીજેપીના જ મંત્રી તરીકેની સંગઠનની અંદર ફરજ બજાવતા મહેન્દ્રભાઈ ગામિત તેઓ બીજેપી વાલોડ તાલુકાના સંગઠનની અંદર મંત્રી પદે છે અને હાલ પણ કાર્યરત છે. તેઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેઓ દ્વારા પણ દાદરિયા ગામની અંદર ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે તે સાબિત થયું છે. ત્યારે બંને તરફ એક વસ્તુ કોમન છે કે બંને એક ધારાસભ્ય અને એક બીજેપી નો મંત્રી આ બંને ભાજપ પાર્ટી સાથે જોડાયા છે. એક તરફ કહે છે કે મોહન ઢોડિયા સાહેબ શ્રી દ્વારા કહેવામાં આવે છે કે હું જ અહીંનો નરેન્દ્ર મોદી છું. તો સાહેબ, અમારો એક પ્રશ્ન છે કે તમે પોતાને નરેન્દ્ર મોદી સાહેબ સાથે સરખામણી કરો છો. મોદી સાહેબે તો કહ્યું છે હું ખાઈશ પણ નહીં ને કોઈને ખાવા પણ નહીં દઈશ. તમારા ગામના સરપંચે તો ખાધું પણ છે અને તમે એને ખાવા પણ દીધું છે. એના માટે તમે શું કહેશો એ તો અમે જાણતા નથી, પણ આવનારા દિવસોમાં તમે આ વાતનો જવાબ આપશો એવી અમે અપેક્ષા રાખીએ છીએ. ત્યારે બીજી તરફ જે દાદરિયા ગામના સરપંચ છે મહેન્દ્રભાઈ, તેઓએ અગાઉ આદિવાસી પંચના આગેવાનો ઉપર આક્ષેપ કર્યા હતા અને તેમની સામે ફરિયાદ પણ આપી હતી કે તેમણે પૈસાની માંગણી કરી છે, 30 લાખ રૂપિયા માંગ્યા છે અને 9 લાખ રૂપિયા અમે આપ્યા છે તેવા આક્ષેપો પણ કર્યા હતા. હવે આ સમગ્ર ઘટનાને જોતા એવું લાગે છે કે એ સમગ્ર આક્ષેપો ખોટા પણ હોઈ શકે છે. તેઓ પોતાનો પાંગડો બચાવ કરવા માટે આ એક ષડયંત્ર કર્યું હશે. હવે એ તો આવનારા દિવસોમાં કોર્ટમાં સાબિત થશે ત્યારનો વિષય છે. પણ અહીં સત્યની જીત થઈ હોય છે. લોકોની મહેનત રંગ લાવી છે. લોકોએ જે ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડત ઉપાડી હતી તેનું એક યોગ્ય પરિણામ આવતું દેખાયું છે. અને તાપી જિલ્લા વહીવટી તંત્રએ પણ એક તાપી જિલ્લાની અંદર એવો દાખલો બેસાડ્યો
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અંધાત્રી ગામના મહિલા સરપંચ અને દાદરિયા ગામના સરપંચને સસ્પેન્ડ કરવામાં આવેલ હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. હાલમાં થોડા મહિનાઓ અગાઉ વાલોડ તાલુકામાં ભ્રષ્ટાચારને લઈને અનેક આક્ષેપો થયા હતા. તેમાં ખાસ કરીને ધારાસભ્ય મોહન ઢોળિયાનું ગામ એવું અંધાત્રી તથા દાદરિયા ગામ ખાતે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ હોય તેવા આક્ષેપો થતા જોવા મળ્યા હતા. તેમજ આક્ષેપોને લઈને અનેક આવેદનપત્ર પણ આપવામાં આવેલ હતા અને તંત્રને જાગૃત નાગરિકો દ્વારા તથા સામાજિક આગેવાનો દ્વારા અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી હતી. ત્યારે આ અંગે અનેક રજૂઆતોને પગલે આખરે તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. આ તપાસમાં અંધાત્રી ગામના નાણાપંચ હેઠળના ગ્રામ્ય કક્ષાના કામોમાં ડુપ્લિકેશન તથા નાણાંની ઉચાપત કરવામાં આવેલ હોય અને સ્વભંડોળના ચૂકવણામાં ગેરરીતિ થયેલ હોય તેવું જણાઈ આવ્યું હતું. તેમાં તપાસ અહેવાલના તારણો મુજબ વહીવટી મંજૂરી વિના તેમજ કામ પૂર્ણતાના સર્ટિફિકેટ મેળવ્યા વિના ચૂકવણા થયેલ છે. તેમજ સ્થળ પર કામ થયેલ ન હોવા છતાં પણ ચૂકવણા કરી દેવામાં આવેલ છે અને કામોનું ડુપ્લિકેશન કરવામાં આવેલ છે. ત્યારે આ સમગ્ર તપાસના અંતે તાપી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અંધાત્રી ગામના સરપંચ ભાવનાબેન મિનેશભાઈ ઢોળિયા તથા દાદરિયા ગામના સરપંચ મહેન્દ્ર ગામિતને હાલ સસ્પેન્ડ કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે આ પ્રકારે સરપંચને સસ્પેન્ડ કરવામાં આવેલ છે ત્યારે સમગ્ર તાપી જિલ્લામાં ભ્રષ્ટાચાર કરતા સરપંચો માટે આ એક દાખલો બેસ્યો છે. બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યૂઝ તાપી.